માવઠાની અસર ઉતરતા જ ફરી રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મોટાભાગના સ્થળોએ 3 દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાયો હતો। આ અસર ઓછી થતાં જ ફરી ઠંડીએ જમાવટ શરૂ કરી છે। અનેક શહેરોમાં 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રીનો ઘટાડો થયો। નલિયામાં 24 કલાકમાં તાપમાનમાં 6 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો। નલિયામાં શનિવારે સિઝનનું સૌથી નીચું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું। 8 થી તાપમાન 3 ડિગ્રી સુધી ગગડતા ઠંડીમાં હજુ વધારો થશે। ભુજમાં 9.8, રાજકોટમાં 9.9, પોરબંદરમાં 11.4, કંડલામાં 13, ભાવનગરમાં 15.7, અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે। સૌથી વધારે તાપમાન નલિયામાં નોંધાયું। 4.5 ડિગ્રી જેટલું તાપમાન નલિયામાં નોંધાયું। બીજા નંબરે રાજકોટ આ વખતે મોટાભાગે જોવા મળી રહ્યું છે। ઠંડીમાં સૌથી વધારે રાજકોટમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું, પોરબંદરમાં 11.6 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 13.8, ભાવનગર 15.7, જામનગર 15.9, ગાંધીનગરમાં 16 ડિગ્રી, તો અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું।